થયો. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે, પ્રભુએ મને અપનાવ્યો છે. મારા અંદર હવે પાપ રહી શકે જ નહીં. મારા મનમાં જે કઈ વિકાર, વાસના, પાપ છે એ બધું હવે બહાર જાય છે. મારું હૃદય કમળ હવે શુદ્ધ થયું છે. ડાવા અંગમાં પાપ હોય છે. ડાબો હાથ અને જમણો હાથ સરખો દેખાય છે, બેમાં ઘણું ઘણું અંતર છે. ડાબા અંગમાં પાપ હોય છે. ડાબા હાથે કોઈને કઈ પણ આપશો નહીં. કદાચ કોઈ ડાબા હાથે આપે તો તમે લેશો પણ નહીં. ડાબા અંગમાં પાપ હોય છે. બ્રાહ્મણો સંધ્યા કરે છે ત્યારે અઘમર્ષણ કરવું પડે છે. અઘમર્ષણમાં પાપને બહાર કાઢે છે. પાપ ડાબા અંગમાં હોય છે. દ્રુપદાદિવેન મુમુચાનઃ સ્વિન્ન સ્નાત્વી મદાદિવા પૂતમ પવિત્રેણેવાજ્યમ આપઃ શુંધન્તુ મા એનસઃ એનસઃ મામ આપઃ શુંધન્તુ. મારું બધું પાપ હવે બહાર જાય. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે, પ્રભુએ મને અપનાવ્યો છે. હૃદય કમળમાં ભગવાન વિરાજેલા છે. હવે પાપ અંદર રહી શકે નહીં. મારું બધું પાપ બહાર જાય છે. ડાવા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો ત્યારે મારું બધું પાપ બહાર ગયું. હું પવિત્ર થયો. આ બહુ કઠણ નથી. તમે ધારો તો કરી શકો એવું છે. 6 મહિના પછી તમને થોડો અનુભવ થશે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. કોઈ કોઈ વખત ભગવાનનો આનંદ મળે છે. અંદરથી સુગંધ આવે છે. ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપી છે. ચરણ કમલ, કર કમલ,